નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાતઃ સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. મહુદા પોલીસે બાતમીના આધારે કતલખાને લઈ જવાતી 2 ભેંસો બચાવી, 1 વાહન સહિત 2 ઈસમોને ઝડપી પાડતી મહુદા પોલીસ. મહુદા પોલીસ બાતમીના આધારે અલીણા પણસોરા રોડ વચ્ચે આવેલી હેરંજ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવીને ઊભી રહી હતી. તે દરમિયાન કતલખાને લઈ જવાતી 2 ભેંસો ભરેલી બુલેરો પિકઅપ ગાડી ઝડપી પાડી હતી. પોલીસે ₹5,50,000ના મુદ્દામાલ સહિત કઠલાલના 2 ઈસમોની ધરપકડ કરી છે, જ્યારે પશુ ભરાવનાર અને મંગાવનાર બંને ઈસમો સહિત પીઠાઈ અને કઠલાલના 2 ઈસમો અને અન્ય 1 ઈસમ, આમ કુલ 5 ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મહુદા પોલીસને બાતમી મળી હતી કે અલીણા તરફથી એક બુલેરો પિકઅપ ગાડીમાં પશુઓને ક્રૂરતાપૂર્વક ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે હેરંજ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળું વાહન આવતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી પૂર ઝડપે ભગાડવાનો પ્રયાસ કરતા પોલીસે આળસ મૂકીને વાહન રોકી લીધું હતું. વાહનની તલાશી લેતા અંદરથી 2 ભેંસો ગળે ટૂંપો આવે તેવી હાલતમાં અને ઘાસચારા કે પાણીની સગવડ વિના ખીચોખીચ બાંધેલી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી ચાલક સાકિર મિયા અહેમદ મિયા ચુવાણ અને ક્લીનર હનીફભાઈ મહેબૂબભાઈ કુરૈશીને ઝડપી લીધા હતા. પોલીસ પૂછપરછમાં આ ઈસમોએ કબૂલ્યું હતું કે આ પશુઓ બહિયલના સિરાજ નામના ઈસમના વાડામાંથી ભર્યા હતા અને સામરખાના ફઝલ મલેક તથા અમદાવાદના સમીર મલેકને ત્યાં કતલ કરવાના ઇરાદે મોકલવાના હતા. મહુદા પોલીસે ભેંસો અને બુલેરો ગાડી મળી કુલ ₹5,50,000ના મુદ્દામાલ સાથે 5 ઈસમો વિરુદ્ધ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.